નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે ઊંઝા કે જે ગુજરાતનું ખેત ઉત્પાદન માર્કેટિંગ કમિટી એપીએમસી આવેલું છે, ત્યાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને હાલ તે વિવાદના વંટોળમાં ફસાયો છે. જ્યાં નિયામક મંડળની ચૂંટણીને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ નથી અને જેના કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગીએ હવે ઉગ્ર સ્વરૂપ લીધું છે અને ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી મંડળે ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વેપાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ઊંઝા એપીએમસીના નિયામક મંડળની ચૂંટણી ડિસેમ્બર 2024માં યોજાઈ હતી, પરંતુ ત્યારથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા અટવાઈ છે અને આ ચૂંટણી માટે રાજકીય અને વહીવટી અડચણો જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ એપીએમસી વહીવટદાર શાસન હેઠળ કાર્યરત છે, જેના કારણે વેપારીઓને નિર્ણય લેવામાં વિલંબ અને વહીવટી અનિયમિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વેપારીઓનું કહેવું છે કે વહીવટદાર શાસનમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નથી આવી રહ્યું અને જેથી વેપારીઓને હેરાન થવું પડી રહ્યું છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.